નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 અને એમાં પણ ખાસ કરીને પ્રાપ્ત રજા સંબંધિત જે નિયમો છે એ આપણે જોઈ રહ્યા છીએ। એમાં આજે નિયમ 53 વેકેશન નહીં ભોગવ્યાનું ઓડિટને આપવાનું પ્રમાણપત્ર। આ નિયમ મુજબ શું સ્પષ્ટતા છે, શું વિગત આપી છે જરા જોઈ લઈએ। સરકારી કર્મચારીની ફરજ બનશે કે પોતે વેકેશન કે તેનો ભાગ ભોગવ્યો નથી એવું પ્રમાણપત્ર પોતાના ખાતાના વડા અધિકારીના આદેશની નકલ સાથે ઓડિટ અધિકારીને પહોંચાડે। તો આ નિયમ મુજબ જે કોઈ પણ વ્યક્તિ કોઈ ખાસ આદેશોના કારણે પોતાનું વેકેશન નથી ભોગવી શક્યો તો એ સરકારી કર્મચારીની ફરજ બનશે કે પોતે એક પ્રમાણપત્ર આપે અને એની સાથે આદેશો જોડે અને એવું પ્રમાણપત્રમાં એવું લખે કે આ આદેશોના કારણે હું આ વેકેશન ભોગવી નથી શક્યો અથવા તેનો કોઈ ભાગ ભોગવી શક્યો નથી। આવું પ્રમાણપત્ર જે છે એ એણે ઓડિટ અધિકારીને પહોંચાડવાનું હોય છે। તો મદદનીશ પ્રાધ્યાપક જે છે એ ઓડિટ અધિકારીને સીધું તો આ પ્રમાણપત્ર નથી પહોંચાડી શકતો, પરંતુ કોલેજમાં ઓડિટ અધિકારી જે છે એ ઓડિટ કરવા આવતા હોય છે। એટલે આપણે આપણી અરજી સાથે આ પ્રમાણપત્ર અને વડા અધિકારીના આદેશની નકલ એ કોલેજમાં જે એડમિન વિભાગ હોય છે તેના એકાઉન્ટન્ટને તમે આ સુપરત કરી શકો છો, એને આપી શકો છો। જ્યારે પણ કોલેજમાં ઓડિટ આવે ત્યારે આ પ્રમાણપત્ર જે છે એ ઓડિટ અધિકારીને આપી શકે છે અને એ ઓડિટ અધિકારી એનું વેરિફિકેશન કરીને પછી પ્રાપ્ત રજાઓ જે છે એ મંજૂર કરતા હોય છે અથવા તો મંજૂર કરેલી પ્રાપ્ત રજાને માન્ય રાખતા હોય છે। એટલે પ્રાપ્ત રજા બાબતે કોઈ પેરા જે છે એ આવી શકે નહીં। એટલે કર્મચારીની ફરજ બનશે કે જ્યારે પ્રાપ્ત રજા માંગવા માટે અરજી કરે છે ત્યારે એની સાથે જ પ્રમાણપત્ર પણ આપશે કે પોતે વેકેશન નથી ભોગવી શક્યો અને એની સાથે જેના કારણે વેકેશન નથી ભોગવી શક્યો એ સરકારી આદેશની નકલ એ પોતે જોડશે। તો આ જે છે એ ખૂબ જ અગત્યનો નિયમ છે, જેના આધારે એ પોતે વેકેશન નથી ભોગવી શક્યો એવું એ પ્રમાણપત્ર। અહીંયા કોઈ સક્ષમ અધિકારીના સહી સિક્કા કે માન્ય રાખવા માટેની કોઈ સહી કે એવું કશું જરૂરી નથી। કર્મચારી પોતે જ એવું જાહેર કરશે કે હું આ આદેશોના કારણે વેકેશન ભોગવી શક્યો નથી અને એને જ માન્ય રાખીને એની પ્રાપ્ત રજા જમા કરવામાં આવતી હોય છે। એટલે અહીંયા તમે કામગીરી કર્યા બદલની હાજરી કે કામગીરી કર્યા બદલના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની કે એવી કોઈ જ જરૂર હોતી નથી, જે અહીંયા આ નિયમ સ્પષ્ટ કરે છે। ખૂબ ખૂબ આભાર।